Hello friends, this is video number 2, Standard 11, English Unit 7. In this unit, we will learn about read number 1, How to Smell. The title of the read is How to Smell. Friends, what is in this title that I tell you in your mother tongue, Gujarat? મિત્રો, આ પાઠમાં મનુષ્યની જે ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની ઇન્દ્રિય છે એના વિશે સમજ આપવામાં આવી. ઘ્રાણેન્દ્રિયની કાર્યરીતિ કેવી છે, એની ઉપયોગિતા શું છે તે સમજાવો. આ રીતે આપણે જનરલી એવું માનીએ છીએ કે જીભથી સ્વાદ પરખાય છે, પરંતુ ખોરાકનો ખરો સ્વાદ તો ઘ્રાણેન્દ્રિય દ્વારા જ નક્કી થતો હોય. જેટલો ખોરાક ગરમ તેટલો તેમાંથી વધુ પરમાણુ છૂટા પડે છે અને તેના દ્વારા આપણને તીવ્ર સુગંધ અનુભવાય છે. આ પાઠમાં સુગંધ અને વાસના વિવિધ પ્રકારોની પણ ચર્ચા કરવામાં આવી છે. ઘ્રાણેન્દ્રિય ઉંમર વધતા અથવા ધૂમ્રપાન અને નશાયુક્ત પીણાના સેવન કરવાથી ઘટે છે. એટલે કે ઉંમર જેમ જેમ વધતી જાય તેમ ઘ્રાણેન્દ્રિયની શક્તિ ઘટતી જાય છે. નશાયુક્ત પીણો પીવાથી પણ તે શક્તિ ઘટે છે. માણસની અનેક શક્તિઓની મશીને નકલો કરી છે. મશીનો દ્વારા તે થઈ શકે છે, પરંતુ આજ સુધી ઘ્રાણેન્દ્રિયની નકલ કરી શકાઈ નથી અને એવું કોઈ મશીન વિકસ્યું નથી. મિત્રો, તો આપણે પ્રથમ સ્લાઇડમાં આ સ્મેલ્સ વિશેના કેટલાક શબ્દો જાણીશું, સમજીશું અને ત્યારબાદ એ લેશન તમારે એક્ટિવિટી રૂપે વાંચવાનું. આ જુઓ, ચિત્ર 1 છે, સેન્સ ઓફ સ્મેલ. હવે એ અંગે આ શબ્દો તમારે જાણવાના છે. જો લિમ્બિક સિસ્ટમ ઓફ ધ બ્રેઇન, આ બ્રેઇન છે, બ્રેઇનની આ જે ભાગ છે એને લિમ્બિક સિસ્ટમ કહે છે. ઓલ્ફેક્ટરી બલ્બ, એનો આ ભાગ જે છે, આ કર્સરથી મેં તીરથી બતાવ્યું છે ભાગ, તો એને ઓલ્ફેક્ટરી બલ્બ કહે છે. ઓલ્ફેક્ટરી. હવે ઓલ્ફેક્ટરી નર્વ્સ, અહીંયા તમે આ ભાગમાં જોશો આ ટપકા છે, એ ઓલ્ફેક્ટરી એટલે ઘ્રાણેન્દ્રિયના નર્વ્સ છે. એના દ્વારા આપણે સુગંધને પારખીએ છીએ. અને નોઝલ કેવી, તો અહીંયા આ જે બધો ભાગ, આખો ભાગ છે જે કલર કરેલો છે, તે ભાગ એ નોઝલ કેવિટી કહેવાય છે. હવે આવી દાખલા તરીકે ફિશ હોય, હવે કોઈ વસ્તુ, તો એના જે તત્વો છે અહીં કણો છૂટા પડે એ અંદર નાકમાં જાય અને જેમ જેમ આગળ જાય એમ એની પ્રોસેસ થાય. નાઉ લુક એટ ધીસ પિક્ચર નંબર 2, સ્મેલ એન્ડ ટેસ્ટ સેન્સ. આપણે નાક દ્વારા સ્મેલ લઈએ છીએ, જાણવા પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વસ્તુનો ટેસ્ટ છે એવું માનીએ છીએ કે જીભથી ટેસ્ટ થાય છે, નાકથી સ્મેલ થાય છે. તો એના ભાગ અને એના શબ્દો અંગ્રેજીમાં. સ્મેલ એન્ડ ટેસ્ટ સેન્ટર, જો આ ગ્રીન કલરમાં ટપકો આપ્યું છે એ ટેસ્ટ સેન્ટર છે. ત્યારબાદ ઉપરથી શબ્દ જુઓ, ઓલ્ફેક્ટરી બલ્બ, હમણાં જે આપણે ઉપરનામાં બતાવ્યું હતું એ અહીંયા નાના સ્વરૂપે છે. નોઝલ કેવિટી એટલે નસકોરાનો ભાગ, આ ભાગ છે. નોસ્ટ્રીલ એટલે નાક, આ નાક છે. હાર્ડ પેલેટ, આપણા તાળવાનો ઉપરનો ભાગ જે કઠણ હોય છે તે, એને હાર્ડ પેલેટ કહે છે. સોફ્ટ પેલેટ, જે બેક સાઈડ, આ તીરથી બતાવીએ, અંદર રેડ કલરમાં, વધુ ગાઢા રેડ કલરમાં આપ્યું છે, તો તે સોફ્ટ પેલેટ કહેવાય છે. સોફ્ટ પેલેટ. અને આ છે ટંગ ટેસ્ટ રિસેપ્ટર, એટલે કે જીભ ઉપર આપણે કંઈ લઈએ તો એ અહીંયા જે રિસેપ્ટર છે એ એનો સ્વાદને પારખે છે. જીભની ટોચ ઉપર પરખાતા નથી, અંદરના ભાગ. આ દ્વારા તમે ચિત્રો દ્વારા સમજો એટલે તમને ચોક્કસ કયો શબ્દ શેના માટે વપરાય છે. હવે એમ કહેવાય છે કે આપણે કોઈ પણ સુગંધ લઈએ તો સુગંધનો પ્રવેશ આગળ, પણ એનો બલ્બમાં જાય અને એ જે સુગંધ પારખવાની શક્તિ છે બેક સાઈડ છે, તો પાછળ છે. અહીંયા શબ્દો તો એના છે ઓલ્ફેક્ટર નર્વ, ફેક્ટરી, રિસેપ્ટર સેલ્સ એટલે
આપણો સ્મેલ પારખનારા જે કોષો છે તે, મેમ્બ્રન્સ એટલે એનો ભાગ, પડ છે, અને ઓલ્ડ મોલેક આમાંથી સુગંધના જે કણો નીકળે છે તે છે. ઓલ્ફેક્ટર રિસેપ્ટર. હવે અહીં જે રિસેપ્ટર આપણે બતાવ્યું હતું એ અહીંયા વિસ્તૃત કરીને બતાવવામાં આવ્યું છે, અને અહીંયા એડોરન્ટ રિસેપ્ટર્સ આ બતાવ્યા છે. એડોરન્ટ બાઇન્ડ ટુ રિસેપ્ટર્સ, પછી ઓલ્ફેક્ટર રિસેપ્ટરી સેલ્સ, આ બધા ઓલ્ફેક્ટર રિસેપ્ટરી સેલ્સ છે. અહીંયા બોન છે, આ અહીંયાથી સુગંધથી બેક સાઈડ જાય છે, અને ત્યાં સિગ્નલ છે. સિગ્નલ્સ આર ટ્રાન્સમિટેડ ટુ હાયર રિજન્સ ઓફ ધ બ્રેઇન. આ અહીં દ્વારા તે બ્રેઇનમાં જાય છે અને પરખાય છે. એટલે કે સ્મેલની પારખ બેક સાઈડ થાય છે. તો આ શબ્દો તમે જાણ્યા, કઈ રીતે પ્રોસેસ થાય છે એ પણ તમે જાણ્યા. મિત્રો, after knowing these words or having known these words, now you can read the text. ટેક્સ્ટમાં હું તમને એક ફકરો વાંચી અને સમજાવજો. ટેક્સ્ટમાં દરેક પેરેગ્રાફનું ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણને એ પેરેગ્રાફમાં શું આવે છે બધું કહે. સો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ જનરલી ઇમ્પોર્ટન્ટ, એન્ડ ધેટ ઇઝ ધ ઓપનિંગ સેન્ટેન્સ ઓર topic sentence. Sometimes it happens that it may be in the mid of the paragraph or maybe at the end of the paragraph, but in most of the paragraph that is first. જો અહીંયા yummy, this shop is delicious. આ એક વાક્ય કહ્યું. જે દાળ, આ તો ખૂબ મજાની શું. આ વાક્યમાં આટલું કહ્યું. એનો અર્થ એ કે અહીં સુગંધ વિશેની બધી બાબત કહેવાય. એ જ રીતે સેકન્ડ, ફ્લેવર્સ હેવ અ બેકડોર એન્ટ્રી ટુ ધ નોઝ. આપણે જે કંઈ ફ્લેવર્સ લઈએ છીએ એની એન્ટ્રી તો નોઝની પાછળ છે, ત્યાંથી માઇન્ડમાં જાય છે અને આપણને ખ્યાલ આવે છે. તો આ રીતે કેટલાક યલો કલરમાં મેં અંડરલાઈન કર્યા છે વાક્યોને ખાસ સમજજો. ગ્રીન કલરમાં જે આપ્યા છે દરેક પ્રથમ વાક્ય એ પણ સમજજો, અને તમને સમજાય એટલા માટે કેટલાક શબ્દો અંડરલાઈન કરી અને ગુજરાતી વર્ડ્સ પણ આપેલા છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી હોલ પેરેગ્રાફ. ટીચર્સ વાંચે, ટ્રાન્સલેશન કરે, ગુજરાતી મૂકે, એ સમજથી તમારામાં ભાષા વિકાસ પામે. એટલે ટાર્ગેટ લેંગ્વેજ આપણે ઇંગ્લિશ. સો ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ, યુ હેવ ટુ રીડ યોર સેલ્ફ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ, એન્ડ યુ શુડ જસ્ટ યુઝ યોર માઇન્ડ. તમારે તમારી જે માનસિક શક્તિઓ છે એનો ઉપયોગ. એક એક ફકરો ધીમે ધીમે વાંચો, સમજો, અને સમજ્યા બાદ અહીંયા એક એક્સરસાઇઝ આપી છે નાની સરખી, કે રીડ ધ ટેક્સ્ટ એન્ડ સેટ ધ મેઇન પોઈન્ટ ફોર ઈચ પેરેગ્રાફ. રાઇટ ધ નંબર ઓફ ધ પેરા ઇન બ્રેકેટ્સ. 1 ઇઝ ડન ફોર યુ. હવે આ 4 પેરેગ્રાફ છે, અને 4 પેરેગ્રાફમાં દરેક પેરેગ્રાફનો મેઇન બાબત શું છે એ અહીંયા, પણ એનો ક્રમ અહીં ટેક્સ્ટ મુજબ ક્રમ નથી, ક્રમબદ્ધ. દાખલા તરીકે ટંગ, ટેસ્ટ એન્ડ નોઝ, સ્મેલ્સ. આ બાબત આપી એ ફર્સ્ટ પેરેગ્રાફમાં છે, પણ અહીં જે શબ્દો છે એના કરતા ટેક્સ્ટમાં જુદા છે, પણ એનો મિનિંગ આવો થાય. એટલે કે આ મેઇન પોઈન્ટ જો અહીં છે. It is not the tongue but your nose that reveals, means પ્રગટ કરે છે, the true flavors of. એટલે ફૂડની સાચી જે સ્મેલ છે એ તમારું નોઝ એ પ્રગટ કરે. થર્ડ છે એ પહેલા પેરેગ્રાફમાં છે, એટલે બ્રેકેટમાં નંબર 1, પેરેગ્રાફ નંબર 1 લખ્યું છે. દરેકમાં નંબર આપ્યા છે. આ રીતે તમારે આ ટેક્સ્ટ વાંચવાની છે. સાથે સાથે આ પૂરી થાય એટલે તમે જવાબ પણ જોઈ શકશો અને જાણી શકશો. અહીંયા તમને આન્સર મળે. એટલે કે ફર્સ્ટ જે સ્ટેટમેન્ટ છે એ થર્ડ પેરેગ્રાફમાં, સેકન્ડ, ફોર્થ એ રીતે તમને આપવામાં આવ્યું છે. તમારે બંધ રાખી વિડીયો પોઝ કરી વાંચવાનું, સમજવાનું, ચર્ચા કરવાની અને જવાબ શોધો. ત્યારબાદ તમે તમારા જવાબ મેચ કરી શકો. ધેન યુ ગો ટુ નેક્સ્ટ સ્લાઇડ, એક્ટિવિટી નંબર 6. In that also there are 4 paragraphs, 5, 6, 7,
In this also same way, first sentence is not marked, but some other important sentences are marked. Moreover, some new words and their Gujarati words are also given here so that you can try yourself. જેટલું સમજાય એટલું સમજ અને પછીથી આ એક્સરસાઇઝ કરવાની છે. Here see, read the text and set the main point to the appropriate paragraph. તમારે વાંચવાનું છે અને આપ જે એના પોઈન્ટ્સ આપ્યા છે એનો જે નંબર છે એ તમારે અહીં બ્રેકેટ્સમાં લખવાનો છે. પ્રેક્ટિસ કરો, લખો પોઝ કરીને અને ત્યારબાદ તમે તમારા જવાબ મેચ કરીશું. દાખલા તરીકે ફર્સ્ટ સેન્ટેન્સ છે 6 પેરેગ્રાફમાં આપેલું છે. ફર્સ્ટ પેરેગ્રાફ, humans have less sensitive sense of smell compared to dog. જો અહીં આ રીતે આપેલું છે કે our sense of smell is far less delicate than that of the dog. આમાં જે meaning રહેલો છે એ અહીંયા વ્યક્ત. તો this way have the practice of reading and understand. Okay friends, thank you all. Bye bye.